નમસ્કાર. CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટના વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન છેતરપિંડી આચરતી એક મોટી આંતરરાજ્ય ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટ પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક સાથે મોટી સફળતા મેળવી છે. સાયબર ક્રાઇમે અલગ અલગ રાજ્યોમાં ઓપરેશન પાર પાડીને કુલ 3 આરોપીની ધરપકડ કરી છે, જેમાં સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ ઉપર ચેનલો બનાવીને લાખો રૂપિયામાં નીટના પેપરો વેચવાનો ધંધો કરનારા 2 શખ્સોને રાજસ્થાનથી અને પરીક્ષા ફીના રિફંડના નામે વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન ઠગાઈ આચરનારા એક આરોપીને બિહારથી દબોચી લેવાયો છે. આ બનાવની વિગત એવી છે કે દેશભરમાં ચાલી રહેલા નીટ પેપર લીક વિવાદનો ગેરકાયદે ફાયદો ઉઠાવવા માટે અમુક સાયબર ગુનેગારો સક્રિય થયા હોવાની ચોક્કસ બાતમી અમદાવાદ સાયબર ક્રાઇમને મળી હતી. તપાસમાં સામે આવ્યું કે 2 આરોપી ટેલિગ્રામ ઉપર અલગ અલગ ચેનલો બનાવી નીટના પેપરો વેચે છે, જેને રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ ટેલિગ્રામ ઉપર નીટના પેપર વેચવા અંગેનો મેસેજ મૂકતા હતા, જે બાદ જેને ખરીદવું હોય તે આરોપીઓને મેસેજ કરતા હતા અને આરોપી લાખો રૂપિયા લઈને પેપર અને આન્સર કી આપતા હતા. જોકે આરોપીઓ કોઈ જૂના પેપર કે ખોટા પેપર વેચીને ફ્રોડ કરતા હતા. બંને આરોપીની ધરપકડ કરી સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી.